गुरुर्देवो महेश्वराय गुरुर्साक्षात् परब्रह्मदेव तस्मै श्री गुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिः धीसत्परात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगुप्तितवागिसं चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। नाम निर्वाण पर सुरत कुर्बान कर कलक मैदान में बांध टाटी। नाम निर्वाण पर सुरत कुर्बान कर कलक मैदान में बांध टाटी। मेरा उमराव दिन चारु के पाहुना छोड़ घर माही दौलत हाथी। पकड़ी ले सबद जिन तून पैदा किया होएगा और सब राख माटी। पकड़ ले सबद जिन तुम पैदा किया होएगा और सब राख माटी। दास पलटू कहे समझ भर कर बावरे एक निज नाम बिन कोई नहीं साथी। दास पलटू कहे समझ नर बावरे एक निज नाम बिना नहीं साथी। परम वंदनीय प्रातः स्मरणीय समग्र सृष्टि संताप हरता सद्गुरु कबीर साहेबना चरणों कोटीवा साहेबनगी परम पूज्य सद्गुरु कबीर साहेबना स्वरूप समान गादी पर विराजमान एवं पूज्य गुरुदेवना चरणों कोटीवा साहेबनगी। आज आपने अहिया धंधासन मुकामे एक दिव्य आत्माए આપણે સૌને છોડીને પરમ ગતિને પ્રાપ્ત થયા છે એવા આપણા સૌના અતિ પ્રિય એવા કાંતિભાઈ સાહેબની આજે આ ચલાવા ચોકા આરતીની અંદર ઉપસ્થિત સર્વે હંસજનોના ચરણોમાં કોટીવાર સાહેબ બની જે પૂર્વ વક્તા કહી ગયા કે કાંતિભાઈ સાહેબના જીવન વિશે તો શું કહેવું। કોઈ એવો સત્સંગ નહીં હોય કે વિજયનગર ભિલોડા કે ઈડરમાં જ્યાં કાંતિભાઈ સાહેબની હાજરી ના હોય એ દિવસે હોય કે રાત્રિ હોય। તો જ્યારે એમને પોતે જીવનની અંદર સત્સંગતા ઉતારે છે તો 100% એમની આ જન્મ મરણમાંથી મુક્તિ નિશ્ચિત થયેલી છે। મૃત્યુ શું છે કે એક પડાવ છે
જન્મથી શરૂઆત થઈ મૃત્યુ એક પડાવ છે. અગત્યની વસ્તુ આ બે પડાવની વચ્ચે આપણે શું જીવનમાં કર્યું એ વધારે અગત્યનું છે. આપણે ભક્તિ કરી, આપણે પરમાત્માએ આપણને આ મનુષ્ય દેહ આપ્યો, પણ આપણે આ દેહનો ઉપયોગ શેના માટે કર્યો? ખાલી પરિવારજનને ચલાવવા માટે, ધન દોલત ભેગી કરવા માટે કર્યો કે પરમાત્માના નામમાં સુમિરનમાં કર્યો? એ અગત્યનું છે. આપણે દરેક જણાએ પરમાત્મા 96 કરોડ શ્વાસાનો એક અદ્ભુત ખજાનો લઈને મોકલે છે, પણ એ શ્વાસાઓ આપણે પરિવારના કામમાં, પરિવારની મોહ માયામાં ખર્ચી દઈએ છે. પણ જે વ્યક્તિએ એક શ્વાસને ગણીને પરમાત્માના ચરણોમાં જેને સમર્પિત કરીએ છીએ એ 100% પરમાત્મા પોતાના ચરણોમાં જ લે છે. ચલાવા ચોટકી આપણી કબીર સાહેબના એ સંપ્રદાયની અંદર ચલાવા આરતી રાખીએ છીએ કે જીવ કે કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો ત્યાં પરમાત્માના ચરણોમાં ના પહોંચી શકે તો આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ તો એ કબીર સાહેબના ધામની અંદર સતલોકમાં વાસી થાય. એના માટે આપણે ચલાવા ચોટકા આરતી થતી હોય છે. સાહેબે જ્યારે એમના અંતિમ દિવસે એમના પાર્થિવ દેહને જ્યારે વંદન કરી અને સાહેબે પૂર્વ વક્તા કહી ગયા કે 100% એમની શરીરની મુક્તિ થયેલી છે, શરીરની એમના આત્માની મુક્તિ છે, પરમાત્મામાં ભરી ગયેલા છે. એમના વિશે કહેવા માટે તો કંઈ હોય નહીં કે માનવામાં આવતું નથી કે ગાંધીભાઈ સાહેબ આપણી જોડે નથી. કદાચ આ શરીર એમની જોડે અહીંયા આપણી સાથે નથી, પણ નિસ્વરૂપે એક આત્મા સ્વરૂપે અહીંયા ક્યાંક આપણા જોડે બેઠેલા હશે અને આપણો સાથે સત્સંગ બી સાંભળતા હશે. કેમ કે સત્સંગના પ્રેમી હતા. સત્સંગના પ્રેમી ક્યાંય જતા નથી. એમના પરિવારજનોને સદગુરુ કબીર સાહેબ બહુ શક્તિ આપે સહન કરવાની. સાહેબ કાંતિભાઈ સાહેબ તમારી સાથે જ છે, ક્યાંય ગયા નથી. માત્ર શરીર જ છૂટેલું છે, એમની આત્મા સ્વરૂપે તમારી સાથે જ રહેશે. વાત સાથે વિરામ. બોલે સદગુરુ કબીર સાહેબ.